આ સાથે દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકામાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે। તો દ્વારકાની ઘટના સામે આવી। આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા, જેમાં આસામથી આવેલા યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તો 6 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી, જેમાં એક વ્યક્તિનું સારવાર પહેલા જ મોત નીપજ્યું। વધુ સારવાર અર્થે 6 વ્યક્તિઓને જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। તો દ્વારકામાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે, જેમાં આસામથી યાત્રિકો દ્વારા દ્વારકા માટે પ્રવાસે આવ્યા હતા, ફરવા માટે આવ્યા હતા અને તે સમયે ઘટના બની હતી। આસામથી આવેલા યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। જામનગર ખાતે આજે વહેલી સવારે દ્વારકાથી ટોટલ 8 આસામના જે માણસો છે એ ઝાડા ઉલટી સાથે દાખલ થયા છે। એ આઠેયની ઉંમર જે છે 50 વર્ષથી 70 વર્ષ સુધીમાં છે ને ભારત સેવાશ્રમમાં રોકાયેલા હતા। છેલ્લા 3 થી 5 દિવસ સુધી ઝાડાની તકલીફ હતી, એના કારણે જે મોટી ઉંમરના દર્દીઓ છે એમાં થોડી કિડનીની તકલીફ છે। ટોટલ 2 પુરુષો છે અને 6 મહિલા છે। 2 પુરુષમાંથી એક પુરુષની જે છે હાલત થોડીક ગંભીર છે ને એને ડાયાલિસિસ ઉપર લેવામાં આવ્યું છે। બીજા બધા દર્દીઓ જે છે એમાં પણ કિડની ઉપર અસર જોવા મળે છે। રિપોર્ટ બધા કરવામાં આવે છે અને સારવાર અત્યારે ચાલુ છે અને સ્થિતિ સુધરી જાય એવી આશા રાખીએ।